આપણા ખેતરોમાં જે લીલોતરી લહેરાય છે એની પાછળનું રહસ્ય શું હશે? ક્યારે આવો વિચાર આવે છે? વેલ, એનો જવાબ ફક્ત 3 અક્ષરોમાં છુપાયેલો છે: NPK. આજે આપણે આ જ NPK ખાતરની દુનિયામાં જઈશું, જે આજની ખેતીનો એમ કહીએ કે પાયો છે. આ માત્ર એક પ્રોડક્ટ નથી, પણ દરેક ખેડૂતની સફળતાની ગાથાનો એક મહત્વનો ભાગ છે. ખેતીનો પાયો શબ્દ જુઓ કેટલો મોટો છે. આ શબ્દો NPKનું મહત્વ એકદમ બરાબર સમજાવી દે છે. પણ સવાલ એ છે કે કેમ આ 3 અક્ષરોમાં એવો તે કેવો જાદુ છે કે ખેતી માટે આટલું બધું જરૂરી બની ગયું છે? ચાલો આજે આ રહસ્યને જરા ખોલીને સમજીએ. તો આ NPK છે એ શું? સિમ્પલ ભાષામાં કહીએ તો એ છોડ માટેનું એક કમ્પ્લીટ સુપરફૂડ છે. N એટલે કે નાઇટ્રોજન, જે છોડને એકદમ લીલોછમ રાખે છે, એની વૃદ્ધિ કરે છે. P એટલે ફોસ્ફરસ, જે મજબૂત મૂળિયા અને સારા ફૂલ ફળ માટે જવાબદાર છે. અને K એટલે પોટેશિયમ, જે છોડની રોગપ્રતિકારક શક્તિને એટલે કે એની ઇમ્યુન સિસ્ટમને સ્ટ્રોંગ બનાવે છે. આ ત્રણેય મળીને છોડને એકદમ તંદુરસ્ત રાખે છે. ઓકે, તો આપણે એ તો સમજી લીધું કે NPK છોડ માટે શું કરે છે. પણ સૌથી મોટો સવાલ એ છે કે આ બધું આવે છે ક્યાંથી? શું એ ઝાડ પર ઉગે છે? ના, એની પાછળ તો એક આખી રસપ્રદ વૈજ્ઞાનિક યાત્રા છે જે શરૂ થાય છે કુદરતી તત્વોથી. ચાલો જોઈએ કે આ પોષક તત્વો આપણા ખેતર સુધી પહોંચે છે કેવી રીતે. તો જવાબ છે ફેક્ટરીઓ. અને અહીં જ કુદરત અને વિજ્ઞાનનો એક સુંદર સંગમ થાય છે. હવા, પથ્થર અને જમીનના ખનિજોમાંથી આ તત્વો લેવામાં આવે છે અને પછી એના પર એવી પ્રોસેસ કરવામાં આવે છે કે છોડ એને સહેલાઈથી લઈ શકે. આ એક એવી પ્રક્રિયા છે જે જમીનને જાણે કે નવું જીવન આપે છે. આ પ્રોસેસ ખરેખર અદ્ભુત છે. જરા વિચારો, આપણી આસપાસ જે હવા છે એમાંથી નાઇટ્રોજનને પકડી લેવામાં આવે છે. જમીનની નીચે ઊંડે દટાયેલા રોક ફોસ્ફેટ નામના પથ્થરોમાંથી ફોસ્ફરસને બહાર કાઢવામાં આવે છે અને સદીઓ જૂના ખનિજોમાંથી પોટેશિયમ મેળવવામાં આવે છે. એટલે કે હવા, જમીન અને ધરતીના પેટાળમાંથી આ 3 શક્તિશાળી તત્વોને એકઠા કરવામાં આવે છે. એકવાર આ ત્રણેય તત્વો તૈયાર થઈ જાય પછી શરૂ થાય છે અસલી કમાલ. એક માસ્ટર શેફની જેમ એમને એકદમ ચોક્કસ પ્રમાણમાં મિક્સ કરવામાં આવે છે. ખાતરની થેલી પર આપણે જે 12, 32, 16 જેવા નંબર્સ જોઈએ છે ને, એ બીજું કંઈ નહીં પણ નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમનો ગુણોત્તર જ છે. અને આ બેલેન્સ બહુ જ અગત્યનું છે, કારણ કે અલગ અલગ પાકને અલગ અલગ સમયે અલગ અલગ પોષણની જરૂર હોય છે. તો ચાલો, NPK કઈ રીતે બને છે એની આખી સફર તો આપણે જોઈ લીધી, પણ હવે સૌથી અગત્યનો સવાલ: આ બધું કર્યા પછી જ્યારે ખાતર ખેતરમાં પહોંચે છે ત્યારે એનું પરિણામ શું આવે છે? આ સાયન્સ ખેડૂતો માટે કેવી રીતે વરદાન સાબિત થાય છે? ચાલો એ જોઈએ. અને આજ તો એ સવાલ છે જે દરેક ખેડૂતના મનમાં હોય છે કે ભાઈ, આ ખાતર નાખવાથી ખરેખર ફરક શું પડશે? શું મારો પાક સારો થશે? ઉત્પાદન વધશે? તો ચાલો જોઈએ કે NPK ખેતરમાં કેવા કેવા ચમત્કાર કરી શકે છે. આના ફાયદા આપણે 3 મુખ્ય મુદ્દામાં સમજી શકીએ. પહેલું, છોડને એક જ વારમાં બેલેન્સ્ડ ડાયટ મળી જાય છે, એટલે એનો વિકાસ એકદમ સારો થાય છે. બીજું, અને ખેડૂત માટે સૌથી અગત્યનું, પાકની ઉપજમાં સીધો વધારો થાય છે. અને ત્રીજું, જો એનો સમજદારીપૂર્વક ઉપયોગ કરવામાં આવે તો એ આપણી જમીનને લાંબા સમય સુધી ફળદ્રુપ રાખવામાં પણ મદદ કરે છે. હવે સવાલ એ છે કે આનો ઉપયોગ ક્યારે કરવો? તો મોટાભાગે તો વાવણી કરતી વખતે જ એને જમીનમાં ભેળવી દેવામાં આવે છે, જેથી બીજને શરૂઆતથી જ પોષણનો એક પાવર ડોઝ મળી જાય. અને એટલું જ નહીં, જો પાકના વિકાસ વખતે જરૂર લાગે તો વધારાના ખાતર તરીકે પણ એને આપી શકાય છે. અત્યાર સુધી આપણે NPKના ફાયદા જ ફાયદા જોયા, પણ હવે આવે છે આખી વાતની સૌથી મહત્વની કડી. જો NPK એક બહુ જ શક્તિશાળી સાધન છે, અને દરેક શક્તિશાળી વસ્તુની જેમ એનો ઉપયોગ પણ ખૂબ જ સમજદારીથી કરવો પડે છે. આખી વાતનો સારાંશ બસ આ એક જ વાક્યમાં આવી જાય છે: જો યોગ્ય માત્રામાં વપરાય તો. આ શબ્દો બહુ જ મહત્વના છે. જેમ આપણા માટે પણ વધારે પડતું જમવાનું નુકસાન કરે છે, બસ એ જ રીતે વધુ પડતું ખાતર જમીન અને પાક બંનેને બગાડી શકે છે. અને ઓછું ખાતર નાખો તો પૂરતું પરિણામ મળતું નથી. એટલે તો જમીનની તપાસ કરાવીને પાકની જરૂરિયાત મુજબ જ ખાતરનો ઉપયોગ કરવો એ જ સફળ ખેતીનું સાચું રહસ્ય છે. અને આ જ વાત આપણને એક બહુ મોટા અને ગંભીર સવાલ પાસે લાવીને ઊભો રાખે છે
કે આપણે આજની જરૂરિયાત પૂરી કરવા માટે પાકનું ઉત્પાદન કેવી રીતે વધારીએ અને સાથે સાથે આપણી આ જમીનને આવનારી પેઢીઓ માટે પણ જીવંત અને તંદુરસ્ત કેવી રીતે રાખીએ. આજની ઉપજ અને કાલની ધરતી, આ બંને વચ્ચેનું સંતુલન જ ટકાઉ ખેતીનો સાચો માર્ગ છે. આ એક વિચાર સાથે આજની આપણી આ સફર અહીં પૂરી કરીએ છીએ.